અને હું જો સાકો લઈને આવી ગયો છું. નવાને આપણે કાપી નાખીએ. અને આ બાજરો હજી આપણે ખીણ નાખવાનો છે હવે. ઉપર જવું નથી એવું એનાથી ને ચાલવાનું. એટલે નથી ભેહુના પોદળા જેવું લાગે એમ જોવામાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા ફરી એક નવા ટાઢોળા વ્લોગમાં. ટાઢોળા વ્લોગ એટલા માટે કે ટાઈટ પાછી પડવા મળી છે એટલે. ને આજ આપણે અહીં તો ખાડા કરી નાખ્યા છે. બાજરો નથી ગયો કેરામાં, એટલે આને છે ને આપણે બીજા કેરામાં ઘાટો હોય ત્યાંથી ઉપાડીને સોંપવાનો છે, એટલે સોટી જાય બાજરો. તો ફટાફટ આપણે ખાડા કરી નાખીએ. મિત્રો ફાઇનલી બની જશે એટલે થઈ જશે એમ, ખાડા થઈ જશે. અને હવે આપણે જઈ બાજરો છે કાંટો હોય એને ઉપાડીએ. ઉપરને જડી ગયો છે બાજરો, ખાટો બાજરો જડી ગયો. હા, પાંચ ચડિયા જો બધા. આમાંથી આપણે ખીણી લેવી, ધીમે ધીમે ખીણીને મૂળિયા તૂટી ગયા. આપણે થોડો ઘણો જીડ્યો એટલે ઉપાડ્યો છે, જો એટલે ઉપાડ્યો છે બાજરો. અને આ બાજરો હજી આપણે ખીણ નાખવાનો છે, એટલે ખેવાનો છે. એટલે આમાંથી કાંટો લઈ લઈએ, આમાં થોડોક લઈ લઈએ, પછી આપણે ત્યાં જઈને સોંપી દઈએ. એટલો બાજરો આપણે ખીણી લીધો એટલે તો હવે સ્ટાર્ટ. ખાડા અહીંયા કઈ જાતા બહુ છે નહીં, એટલે સોંપી જો ઘટશે તો પાછો લઈ જવું. આપણે આના પાંદડા હતા કાપવાના, હું લેવાના કાપવાના નહીં, ત્યાં જઈને તમને તો હાલો. આ પાંદડા એટલે કાપવાના છે કે કાપી નાખીને એટલે બાજરો ફૂટે. હું જો ચાકુ લઈને આવી ગયો છું, નવાને આપણે કાપી નાખીએ એટલે પાંદડા ઉપરથી એટલે કાપી નાખીએ એમ. તો હવે આપણે ફટાફટ કાપી નાખીએ પહેલાં. તો પાંદડા અહીંયા કાપી નાખ્યા. જો છૂટો બાજરો તમારા પાંદડા જોતા હોય ને ભેં વાટું તો લઈ જાય મારી વાડી આવીને, હું મૂકી રાખીએ તમારા સાથે. ગાડી સ્ટાર્ટ કર. તો આપણે ફટાફટ સોંપી દઈએ. મેં શું લાગ્યું હતું કે બાજરો બધાને થઈ જાય એમ, તો એટલામાં છો ખાડા બધા બાકી છે. મને એમ જ લાગ્યું હતું થઈ જાય એટલે એટલો લાવ્યો. પાછો આપણે ખેવા જાવ તો મિત્રો આપણે બાજરો મૂકી દીધો છે ખાડામાં, અને હવે આપણે આને દાટવાનો. ફાઇનલી તો આપણે સોંપાઈ ગયો છે બાજરો, અને આને આપણે પાવો જોઈએ. અત્યારે સોંપ્યો છે પણ એમને તો કંઈ નહીં સોટી જાય, એટલે હવે આપણે પાવો જોઈએ. પેલા કેરો આવડો ખાલી લાગતો હતો, હવે ભરાઈ ગયો છે. તો ફટાફટ આપણે પાણી ચાલુ કરી દઈએ. તો મિત્રો ફાઇનલી આવી ગયું છે પાણી. ફાટો ભરાય ને અહીંયા અમે મૂક્યો છે દૂધિયાને બે બાજુ કાપી નાખ્યું છે ને અહીંયા પાણી આવે ને ધાણા પીવે. હે હા, ભૂંગળું છે ભૂંગળું. બપોર પછી ના વાગી ગયા છે 4 ને અહીંયા જો અમારે કેળાનું એક લૂમ આવી ગયા. હું પોપટો કે એમ કાંઈક કે, તો હું કહેવાતું એ ખબર નથી. ને જો સ્વિમિંગ પુલ આજે આખો ખાલી કરીને જ સાફ કરવાનો છે. અને હવે તમને લાગશે ઊંડો છે એમ. ના સેવાળો છે બધો ભેગો કરી લીધો હશે ખપાળિયાને એણે. તો હું થોડોક અંદર જઈને તમને દેખાડું સ્વિમિંગ પુલ. મિત્રો હું આવી ગયો છું અત્યારે સ્વિમિંગ પુલમાં. આમાં જો અહીંયા પગા છે ઉપર ચડવાના. આ બધો સેવાળ ભેગો કરી લીધો છે ને ઊંડો કેટલો જોવો. આ બાજુ સાંયો છે, ઓલી પર તડકો છે. જો અહીંયા એક છે ને આવડો આજે ખાડિયામાં પાણી.
અને બાકી વોલ પણ છે. અહીં 3 છે. આ નાનું રહ્યું એ વોલ પણ જાય છે સોકડીમાં. આ બીજો એક વાલ છે. ઓલું દાડ મી રહી ત્યાં જાય છે પણ આ જાય છે ઉપલામાં ઓલું નથી આ બાજુનું કેળું બાજરો બધો એમાં. અને આમાં અવાજ તો જો કેટલો ગુંજાય. મિત્રો આ શેવાળ છે ને એ આપણા નથી ભેહુના પોદળા જેવું લાગે એમ જોવામાં. આ બધો શેવાળ અને આમાં વોદમાં પડઘા બહુ પડે. સ્ટાઇલમાં જો શેવાળ જામી ગયો છે, ઉસકતોય નથી. અને સાફ કરવો જ પડે નગર આમ જ થઈ જાય બધું ભાવ. અને આમાં બધે જો સ્ટાઇલ ક્યાંય દેખાય તમને અને બધો શેવાળ જામી ગયો થાવ. જે પોદળામાં પગ દેવાય જાય ને તો લપટીને પડે પોદળા. હું ઓલો શેવાળ આ લાદી બધી છે ને આમાં માછલી વાળી લાદી છે બધી. માથે શેવાળ પડે છે. આમાં અમુક માછલી વાળી લાદી છે અને બીજી નોર્મલ છે. આ બધો શેવાળ પાડવાનો છે આપણે. અને આપણે હુકાવા દઈએ ને એટલે તો આમ પોળા જમી જાય પછી આ ખપળ છે પછી આપણે આને પાડવાના. બધા હેઠા આવે પછી આને વાળીને બહાર કાઢવાનું. સ્વિમિંગ પુલમાં એક ટાઇલ છે ને નીચે એ તૂટી ગયેલી છે. અવાજ બહુ આવે ગપ ગપ. જો આનાથી બધા માલ નીકળી ગયો છે. અહીંયા એક સીંડું છે. આમાં અવાજ નો આવતો. ઓલું છે હેઠે જવું નથી આવું એનાથી ને ચાલવાનું. હવે અત્યારે બિયારમાં આવ્યો છે અને હવે તમને લાગે છે વધુ ઊંડો. ખાલી હોય તો લાગે જો તો ખાલી હોય ને તે ઊંડો લાગે. આમ ફેર્યો હોય ને પાણી તો એ ન લાગે. ઓલું ભૂંગળું રહ્યું ને ત્યાંથી હેઠે જવો એટલે લાગે. From London to Taiwan, I've been all around the globe. વાદળી હનુમાન મંદિર આનથી નહીં દેખાય. આમાં પાણી ખાલી કરીને પછી આને છે ને ખપાળીએ કેરા કર્યા અને પછી આ ઢગલા કર્યા અને પછી આપણે આને કાલ ખેરવાનું છે. આ ઢગલા શેવાળના રે એ બહાર કાઢવાના છે. પછી ટાંકો ભરવાનો છે. એ બધું આપણે કાલના વ્લોગમાં બતાવીશું તમને. વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં. અને આ બધું પ્રોસેસ આપણે કાલના વ્લોગમાં કરીશું. બાકી છે બાય.